નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો ગાંધીનગરમાં આજે ફિક્સ પગારદારોનું જન આક્રોશ સંમેલન યોજાયું છે, જેમાં અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિત પાસના આગેવાનો પણ હાજર છે। ફિક્સ પગાર અંગે સરકાર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી સંમેલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો કે આ સંમેલનને પોલીસની મંજૂરી નથી અપાઈ, જેથી સવારે પોલીસે જિગ્નેશ મેવાણી સહિત અનેક લોકોની અટકાયત કરી હતી, પરંતુ આમ છતાં પણ લોકો ફરીથી સંમેલનમાં જોડાયા હતા। સંમેલન યથાવત રાખ્યું હતું। ફિક્સ પગારના મામલે સરકાર કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી આ સંમેલન યથાવત રહેશે। મહત્વપૂર્ણ છે કે ગુજરાતના 5 લાખ ફિક્સ પગારદારો હવે ભાજપ સરકાર સામે બાથ ભીડવાના મૂડમાં આવી ગયા છે। ગાંધીનગરમાં ફિક્સ પગારદારો રાજ્ય સરકાર દ્વારા થતા શોષણ સામે લડાઈ લડવા જનાક્રોશ સંમેલન યોજી રહ્યા છે, જેને પાસ એસપીજી અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણીએ સમર્થન આપ્યું છે, જેના પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત બની ગઈ છે। તો આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો, ફિક્સ પગારદારો પોતાની માંગને લઈને અડગશે। જ્યાં સુધી સરકાર તેમની માંગને ઉકેલ નહીં લાવે ત્યાં સુધી આ સંમેલનને યથાવત રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પોલીસ દ્વારા આ સંમેલનને મંજૂરી નહોતી આપવામાં આવી, જેના કારણે અલ્પેશ ઠાકોર સહિત અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો રસ્તા પર લોકો આવી ગયા છે। અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના અને પાસના આગેવાનો પણ આ સંમેલનમાં જોડાયા હતા। ગાંધીનગરના દ્રશ્યો છે। પાટનગરમાં આ પ્રમાણે વાતાવરણ રવિવારના દિવસે જોવા મળ્યું હતું। મોટી સંખ્યામાં ફિક્સ પગારદારો અહીં હાજર રહ્યા હતા। ઉકેલ ન આવે ત્યાં સુધી સંમેલનને ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેના કારણે હાલમાં ફિક્સ પગારદારોનું આ રીતનું વર્તન રાજ્ય સરકાર માટે પણ ચિંતાનું કારણ બની ગયું છે। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે ફિક્સ પગારદારો આજે સવારથી જ પાટનગર, ગાંધીનગર ઉમટી પડ્યા હતા। પોતાની માંગને લઈને સંમેલન યોજી રહ્યા છે। તો આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। જોકે પોલીસે આ સંમેલનને મંજૂરી નથી આપી, જેથી સવારે પોલીસે જિગ્નેશ મેવાણી સહિત અનેક લોકોની અટકાયત પણ કરી હતી। તો આ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા કિશન કંઠેલિયા સાથે। જી કિશન, ફિક્સ પગારદારોનું સંમેલન રાજ્ય સરકાર માટે ચિંતાનું કારણ બન્યું છે, હાલમાં આપની પાસે શું વિગતો છે? હજી આપણને જણાવી દઉં કે જે રીતે આ ગુજરાત અને ગુજરાતભરની અંદર જે ફિક્સ પગાર અને જે કોન્ટ્રાક્ટ પ્રથા છે તેને લઈ અને આજે ગાંધીનગર ખાતે જે સંમેલન યોજવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને સાથોસાથ જે ગુજરાત સરકાર તેમજ જે વાઇબ્રન્ટના જે મોટા તાઇફા કરે છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે લોકો છે તેમની એક જ માંગ છે કે સરકાર કરોડો રૂપિયાના આવા ખોટા ખર્ચા કરે છે, પણ ક્યારે આવા અધિકારીઓને ફિક્સ પગાર આપી અને તેમનું શોષણ કરે છે, ત્યારે અધિકારીઓની તેમજ ત્યાં ફિક્સ પગારના કર્મચારીઓ છે તેમની એક જ માંગ છે કે સરકાર જલ્દીથી જલ્દી ફિક્સ પ્રથા અને જે કોન્ટ્રાક્ટ પ્રથા છે તેને નાબૂદ કરે। અગાઉ જ્યારે પોલીસ દ્વારા પરમિશન નથી આપવામાં આવી ત્યારે આ લોકોને જે સત્યાગ્રહ છાવણી છે ત્યાં પરમિશન આપવામાં ના આવી, ત્યારબાદ તેઓ જે અક્ષરધામ મંદિરની બાજુમાં આવેલું પાર્કિંગ છે ત્યાં હાલ આ સંમેલન ચાલુ છે। અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના જે પાસના નેતાઓ છે તેને પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે અને તે લોકો પણ અહીં પહોંચી આવ્યા છે અને તેમની માંગ છે કે સરકાર જો આજ સાંજ સુધીમાં કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં કરે તો આવનારા દિવસોમાં વાઇબ્રન્ટની અંદર દેખાવો કરવામાં આવશે। જી કિશન, આપની કોઈ આગેવાનો સાથે વાતચીત થઈ શકે છે? તેઓની આગામી રણનીતિ શું રહેશે? આગામી સમયની અંદર જે રીતે વાઇબ્રન્ટ થવાનું છે તેમજ આવનારા જે સરકારના જે પ્રોગ્રામો છે, વિધાનસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે જો આ સરકારી કર્મચારીઓની ફિક્સ વેતન નાબૂદ કરવામાં નહીં આવે તો સરકારને ખુરશી ખાલી કરાવી દેવામાં આવશે। તેમજ જે વાઇબ્રન્ટનો જે ટોયકો છે તેમજ વાઇબ્રન્ટની અંદર આ સરકારી કર્મચારીઓ છે પોતાના દેખાવો કરશે અને પોતાનો વિરોધ નોંધાવશે। જી કિશન, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। તો નવા વર્ષે સરકાર માટે આ નવી ચિંતા સામે આવી છે। ફિક્સ પગારદારો કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સહિતની અનેક માંગણીઓ લઈને હાલમાં પાટનગર, ગાંધીનગરમાં સંમેલન યોજી રહ્યા છે અને જો કોન્ટ્રાક્ટ પ્રથા જેવી અને તેમની અનેક અન્ય માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે।